Jai Shri Swaminarayan. Welcome to the Bridge Course Day 3, session number 2. Okay, which includes environment conservation and hazard management. Okay, I am Krishna Panchal from Civil Department. Let's see what is our topic. Okay, environment conservation and hazard management. What it includes. Okay, the first term comes into our mind, which is conversation or conservation. ઓકે, હવે અહીંયા થાય છે કે કન્વર્ઝન અને કન્ઝર્વેશન શું છે. તો પહેલા ટર્મ લઈએ આપણે કે કન્ઝર્વેશન. એન્વાયરમેન્ટલ conservation is what? Environmental conservation is basically the practice of us humans to save the environment from collapsing. એટલે કે જે એન્વાયરમેન્ટમાં અત્યારે ચેન્જીસ થઈ રહ્યા છે બરાબર, એનામાં શું થઈ રહ્યું છે, કોલેપ્સિંગ થઈ રહ્યું છે. તો એને આપણે કેવી રીતે કન્ઝર્વ કરવું જોઈએ, કેવી રીતે બચાવવું જોઈએ, it is basically a environmental conservation, like such as loss of species, ecosystems due to pollution and human activities. શેના કારણે એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન કરવાની જરૂર પડે છે? તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લોસીસ ઓફ સ્પેસીસ, લાઈક યુ નો ધેટ લાયન સ્પેસીસ આર ડિગ્રેડિંગ, બરાબર. જે સિંહની આખી વૃત્તિ છે બરાબર એ ઓછી થઈ રહી છે, કે અલગ અલગ ટાઈપના એનિમલ્સ છે એ ડિગ્રેડ થઈ રહ્યા છે બરાબર, તે બધું છે. પછી ઇકોસિસ્ટમ્સ ડ્યુ ટુ પોલ્યુશન, તમે જોયા છો કે આસપાસ જે પોલ્યુશન છે એના કારણે પણ ઇકોસિસ્ટમ પર ઘણી એવી ઇફેક્ટ પડે છે. પ્લસ હ્યુમન એક્ટિવિટીઝ, ડે બાય ડે વી આર ઇન્ક્રીઝિંગ અવર નંબર ઓફ એનર્જી કન્ઝર્વેશન, એનર્જી પ્રોબ્લેમ્સ લાઈક પોલ્યુશન્સ. ઓકે, અલગ અલગ એનર્જીસનો યુઝ કરીને આપણે પોલ્યુશન જનરેટ કરી રહ્યા છે, તો એના કારણે પણ એન્વાયરમેન્ટમાં ડિગ્રેડેશન થાય છે બરાબર. તો એને કેવી રીતે આપણે બચાવવું જોઈએ, ઇટ ઇઝ અવર એનર્જી કન્ઝર્વેશન. ધીસ હેલ્પ્સ બોથ ટ્રીઝ એન્ડ એનિમલ્સ, બરાબર. હવે આપણને તો એ હેલ્પફુલ થશે, પ્લસ એનિમલ્સ એન્ડ ટ્રીઝને પણ હેલ્પફુલ થશે, સિન્સ સમ ઓફ અસ આર ડિપેન્ડન્ટ ઓન ધેમ ટુ સર્વાઈવ, બરાબર. આપણે જે ફ્રૂટ્સ લઈએ છીએ, વેજીટેબલ્સ લઈએ છીએ, વિચ ઇઝ ઓનલી એન્ડ ઓનલી અ બ્લેસિંગ્સ ફ્રોમ ધ ટ્રીઝ. ઓકે, અને આપણને જે મિલ્ક પ્રોડક્ટ્સ મળે છે, ઓર somehow we are using non vegetarian like meats, બરાબર, એ કોનો સોર્સ છે? તો કે એનિમલ્સના સોર્સિસ છે બરાબર. somehow we have to sustain that things for our future. ઓકે, હવે કન્ઝર્વેશનમાં આપણે જોયું, પણ હવે કન્વર્ઝન એટલે શું, બરાબર. કન્વર્ઝન ઇઝ ધ પ્રોસેસ ઓફ ચેન્જિંગ ઓર કોઝિંગ સમથિંગ ટુ ચેન્જ, બરાબર. એક પ્રોસેસ છે જે શું કરે છે, એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં એને ચેન્જીસ કરે છે, એટલે કે એનર્જીના એક રૂપમાંથી એનું શું થાય છે, બીજા ફોર્મમાં સ્થાનાંતર થાય છે. જસ્ટ યુ નો ધેટ સોલર એનર્જી છે બરાબર, સોલર એનર્જી થ્રુ શું થશે, સોલર પાવર આપણને મળશે બરાબર. તો સોલર એનર્જીનો ફોર્મ તો સેમ રહે છે, પણ એ શું થઈ જાય છે, બીજા ફોર્મમાં ટ્રાન્સફર થઈ જાય છે બરાબર. તમને ખબર હશે થર્મોડાયનેમિક્સનો રૂલ, કે એનર્જી ક્યારે ઉત્પન્ન નથી થતી, કાં તો એનું નાશ નથી થતો બરાબર. એનર્જી ઓલવેઝ ટ્રાન્સફર ફ્રોમ વન ફોર્મ ટુ અનધર ફોર્મ, ઇટ ઇઝ કન્વર્ઝન. ઓકે, વી નો ધેટ કે કન્વર્ઝન એટલે શું, અત્યારે સંગ્રહખોરી વધારે થઈ રહી છે કન્ઝર્વેશન કરતાં. તમે અત્યારે પેન્ડેમિકમાં જોયું હશે કે ફર્સ્ટ 3 months એવું તો હતું કે આપણે કેટલું બધું બને ત્યાં સુધી કેટલું આપણે કન્ઝર્વ કરી નાખીએ બરાબર, કે આ લાવી દઈએ, પેલું લાવી દઈએ, લાઈક આપણે સ્ટોરેજ કરી નાખીએ કોઈ પણ વસ્તુનો બરાબર. પણ આપણે એ ના વિચાર્યું કે પાછળ જેની પાસે એ સંગ્રહ કરવાની પૈસા નથી બરાબર, તે લોકોને કેટલો પ્રોબ્લેમ પડશે એ આપણે જોયું નહીં. પણ આપણે એ ફ્લો તરફ જોવું જોઈએ. એઝ એન એન્જિનિયર વી હેવ ટુ કન્ઝર્વ, કે કેવી રીતે એનું આપણે બચાવવું જોઈએ બરાબર, ના કે કન્વર્ઝન કરવું જોઈએ. ઓકે, એટલા માટે આપણે અહીંયા આગળ કન્વર્ઝન ઓફ એન્વાયરમેન્ટ લઈએ છીએ. ઓકે, ફર્સ્ટ અહીંયા આગળ આવે છે કે વોટ ઇઝ એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ આપણે કહીશું કોને, તો એન્વાયરો મીન્સ સરાઉન્ડિંગ્સ, આપણી આજુબાજુનો જે એટમોસ્ફિયર છે, લિવિંગ થિંગ્સ ઓર નોન લિવિંગ થિંગ્સ, એ બધું શું છે, સરાઉન્ડિંગ્સ છે. ઓકે, ધ વર્ડ એન્વાયરમેન્ટ મીન્સ ઓલ ધ ફેક્ટર્સ સચ એઝ
physical, geographical, chemical, biological and ecological. Okay, physical, like we are doing activities, our work or any uh, vehicle activities, like we are transporting from one place to another place. Okay, then geographical, ઓકે જે આપણે ચેન્જીસ કરી રહ્યા છે કે રોકી એરિયા છે એને આપણે તોડી તોડીને આપણે એનો યુઝ કરીએ છીએ ટુ બિલ્ડ ન્યૂ સ્ટ્રક્ચર્સ, બરાબર. પ્લસ કેમિકલ એન્ડ બાયોલોજીકલ, યુ નો ધેટ કે કેમિકલ ના લીધે અત્યારે કેટલું મોટું સ્પ્રેડ થઈ રહ્યું છે આપણું કોરોના વાયરસનું. ઓકે, પ્લસ બાયોલોજીકલ એન્ડ ઇકોલોજીકલ, કેમિકલના લીધે ઇફેક્ટ થઈ બાયોલોજીકલ પર અને ઓલ ઓવર ધ વર્લ્ડ ઇટ વોઝ ઇફેક્ટેડ. એન્ડ ઇકોલોજીકલ મીન્સ આપણા થ્રુ આપણા એટમોસ્ફિયરને પ્લસ એનિમલ્સ એન્ડ પ્લાન્ટ્સને શું નુકસાન થઈ રહ્યું છે, બરાબર, એ બધું જ એક એન્વાયરમેન્ટની અંદર આવે છે. અનલેસ વી એઝ વી આર ઇન હોમ રાઇટ નાઉ, ઓકે, આપણે અત્યારે ઘરની અંદર છે તો આપણા ઘરની આજુબાજુનું એન્વાયરમેન્ટ છે, બરાબર, એ પણ ઇન્ક્લુડ થાય છે એમાં. ઓકે, સચ એઝ અર્થ, લેક્સ, બરાબર, ફોરેસ્ટ, ફાર્મ્સ, વેજીટેશન્સ એન્ડ અધર બાયોલોજીકલ લાઈફ, બરાબર, જેમ કે એનિમલ્સ, ઇન્સેક્ટ્સ, બેક્ટેરિયા એન્ડ માઇક્રો ઓર્ગેનિઝમ્સ સચ આર એન્વાયરમેન્ટ. and their mutual relationship also affects the human life, બરાબર. આપણું જે વર્ક છે ઓર આપણી જે એક્ટિવિટીઝ જેવી રીતે એનિમલ્સને એન્ડ પ્લાન્ટ્સને અફેક્ટ કરે છે, સેમ એઝ વેલ એઝ એ લોકોનું જે વર્ક એન્ડ છે એ આપણને પણ ઇફેક્ટ કરે છે. ઇટ ઇઝ અ વાઇઝ વર્સા પ્રોસેસ. ના, એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. હવે જો આપણે કન્ઝર્વેશન કરવું હશે તો એનું એક અને માત્ર એક કોમ્પોનન્ટ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, બરાબર. અને અહીંયા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વર્ડ થ્રુ આપણે શું સમજીએ છીએ તો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇઝ ધ ડેવલપમેન્ટ ધેટ મીન્સ ધ નીડ્સ ઓફ ધ પ્રેઝન્સ comprising the ability of future generations to meet their own needs. વોટ ડઝ ધેટ મીન્સ કે જે ફ્યુચરની જે નીડ્સ છે આપણને, બરાબર, એ વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ, બરાબર, એબિલિટી ઓફ ફ્યુચર જનરેશન્સ, આપણી જે નીડ છે, બરાબર, એને ફૂલફિલ કરવા માટે અત્યારના જે રિસોર્સિસ છે એને આપણે શું કરીએ છીએ વિધાઉટ હાર્મ, કોઈ પણ જાતના નુકસાન કર્યા વગર એને કન્ઝર્વ કરતા હોય તો એને કહીએ છીએ આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. સસ્ટેન કરવું મતલબ કે રિટેન કરવું, રાઈટ. એટલે કે કોઈ પણ જે ડેવલપમેન્ટ કરીએ છીએ આપણે, બરાબર, એ આજુબાજુના એન્વાયરમેન્ટને નુકસાન ના થાય એ ટાઈપનું ડેવલપમેન્ટ કરવું જોઈએ. ઓકે, એઝ એક્ઝામ્પલ આપણે લઈએ તો કે જે બિલ્ડિંગ્સ આપણે કન્સ્ટ્રક્ટ કરેલા છે, સિમેન્ટ કોન્ક્રીટના બિલ્ડિંગ્સ આપણે કન્સ્ટ્રક્ટ કરેલા છે, રાઈટ, તો એની જગ્યાએ આપણે ગ્રીન બિલ્ડિંગ્સ, એટલે કે જ્યાં આગળ આપણે એનર્જીનો પણ સેવિંગ થતું હોય એવા બિલ્ડિંગ્સનું આપણે કન્સ્ટ્રક્શન કરીએ તો એ કેવું કહેવાશે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. as well as in mechanical engineers, if we are using electrical powers for our motors, બરાબર, આપણે મોટર્સ કે જે વ્હીકલ્સ બનાવે છે એમાં ઇલેક્ટ્રિકલ પાવર્સનો યુઝ કરતા હોઈએ કે પછી અત્યારે નવું ડેવલપમેન્ટ થયું છે કે એમાં સોલર એનર્જી, સોલર પેનલનો પણ યુઝ કરીને આપણે વ્હીકલ્સને કરી શકીએ છીએ. તો that kind of development is sustainable developments. Okay, important needs for development are, કઈ કઈ નીડ્સ આપણે એમાં ઇન્ક્લુડ થાય છે તો એ છે સોશિયલ નીડ્સ, ઇકોનોમિક નીડ્સ એન્ડ એન્વાયરમેન્ટલ નીડ્સ, બરાબર. આ ત્રણ નીડ્સને પહેલાં ફૂલફિલ કરવી જોઈએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. સોશિયલ મીન્સ પર્સન ટુ પર્સન, ઇકોનોમિક મીન્સ પર્સન ટુ અધર એન્વાયરમેન્ટ, એન્ડ એન્વાયરમેન્ટલ નીડ્સ, બરાબર, કે આપણા જે ટ્રીઝ છે એ વધારે ઓછામાં ઓછા શું થાય યુઝ થાય, બરાબર, એવી રીતે. અને સામે આપણે બીજા નવા ટ્રીઝને આપણે ઉગાડીએ, બરાબર, તે બધું થયું આપણું એન્વાયરમેન્ટલ નીડ્સ. Okay, here we have a diagram of sustainable development which shows, okay, first એમાં 5 ટાઈપના P છે. ઓકે, 5 P. ફર્સ્ટ આવે છે પીપલ, બરાબર. પીપલ એટલે કે જે એવું હ્યુમન રિસોર્સ છે જેના થ્રુ આખું વર્લ્ડ અફેક્ટ થાય છે સૌથી વધારે, રાઈટ. તો પીપલ એન્ડ પોવર્ટી એન્ડ હંગર ઇન ઓલ ફોર્મ્સ એન્ડ એન્શ્યોર ડિગ્નિટી એન્ડ ઇક્વાલિટી, બરાબર. અત્યારે હંગર એન્ડ
પોવર્ટી છે એ મેઇન ઇશ્યુ થઈ ગયો છે એઝ ઇન પીપલ, બરાબર. તો એ કેવી રીતે આપણે લોકોને હેલ્પફુલ થઈ શકે, બરાબર. પછી પ્રોસ્પરિટી, મની કેવી રીતે આપણે એનહાન્સ કરી શકીએ સસ્ટેનેબલ ડેવલપ થ્રુ પીસ. અત્યારે તમે જોવો છો કે World War III થવાના એક લાઈન ઉપર છે, બરાબર. તમે જોઈ શકો ચાઇનાના લીધે ઘણા બધા દેશોને નુકસાન થઈ રહ્યું છે. હજુ હાલનો કરન્ટલી ઇન્સિડન્ટ કહું તો ઇઝરાયલ એન્ડ ઈરાન વચ્ચે જે તણાવ કહી શકીએ આપણે, એ થઈ રહ્યું છે, બરાબર. તો એ બધું ના થાય એના માટે પણ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ હેલ્પફુલ છે. પાર્ટનરશિપ, બરાબર. વન કન્ટ્રી ટુ અનધર કન્ટ્રી ઓર વન સ્ટેટ ટુ અનધર સ્ટેટ which is all required. Planet, બરાબર. All over the planet, protect our planet's natural resources and climate for future generations. બરાબર. આપણે જે પ્લાન્ટેશન્સ કરીએ છીએ એને પણ આપણે ફ્યુચર જનરેશન માટે સેવિંગ કરવું જોઈએ. તો ધીસ ઇઝ ઓલ ધ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. ઓકે, હવે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરવા માટે આપણને જોઈએ છે નેચરલ રિસોર્સિસ, બરાબર, કે જેનું આપણે શું કરવું પડશે, કન્ઝર્વેશન. ઓકે, એટલે કન્ઝર્વેશન ઓફ નેચરલ રિસોર્સિસ. What is it? To fulfill the need of sustainable development, the one factor must be taken consideration is natural resources, બરાબર. સસ્ટેનેબલ ડેવલપનું જે વન ફેક્ટર છે આપણે શું કરવું પડે, એને ફૂલફિલ કરવા માટે કયું કન્સિડરેશન જોઈએ છે, તો કે નેચરલ રિસોર્સિસ. હવે અહીંયા નેચરલ રિસોર્સિસ એટલે શું, તો નેચરલ રિસોર્સિસ આર ધ રિસોર્સિસ that exist without any actions of humankind, બરાબર. હ્યુમન કાઇન્ડના કોઈ પણ એક્શન્સ વગર જે એક્ઝિસ્ટ કરે છે વર્લ્ડમાં એ છે નેચરલ રિસોર્સિસ. એ એર હોય, સોલર એનર્જી હોય, બરાબર, વોટર હોય કે પછી સોઇલ હોય. ઓકે, એ બધું શું છે, એક નેચરલ રિસોર્સિસનો ફોર્મ છે, બરાબર, જેમાં હ્યુમન કાઇન્ડનો કોઈ જ હાથ છે નહીં. એ ગોલ્ડ ગિફ્ટેડ છે એન્ડ એનું આપણે યુટિલાઇઝેશન કરીને અત્યાર સુધી સર્વાઈવ કરીએ છીએ. This includes all valued characteristics such as magnetic, gravitational, electrical properties and forces, etc. બરાબર. મેગ્નેટિક ઇફેક્ટ્સ જે છે, ગ્રેવિટેશનલ ઇફેક્ટ્સ લાઈક જે આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ, ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ, બરાબર, એના લીધે જે ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ જનરેટ થાય છે એ બધું એમાં આવે છે. ઓકે, ઓન અર્થ ઇટ ઇન્ક્લુડ્સ લાઈક આઈ સેડ બિફોર સનલાઇટ, એટમોસ્ફિયર, વોટર, લેન્ડ. હવે લેન્ડમાં પણ શું આવે છે, તો કે ઓલ મિનરલ્સ જે આપણે યુટિલાઇઝ કરીએ છીએ એ, અલોંગ વિથ ઓલ વેજીટેશન્સ, રાઈટ, ક્રોપ્સ એન્ડ એનિમલ્સ લાઈફ. ઓકે, વેજીટેશન પણ આવી શકે એમાં, એનિમલ લાઈફ પણ એમાં આવી ગયું, બરાબર. વિધિન ધ પ્રીવિયસલી આઈડેન્ટિફાઈડ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ સબસ્ટન્સીસ, એટલે એની પહેલા પણ જે આઈડેન્ટિફાઈડ કરેલા કેરેક્ટરિસ્ટિક્સ અને સબસ્ટન્સ હતા એ પણ એમાં ઇન્ક્લુડ થઈ ગયા નેચરલ રિસોર્સિસમાં. Now, why the need of conservation of natural resources? કેમ જરૂરી છે? તો hence these resources should be conserved to maintain ecological balance and save them for future generations, બરાબર. ઇકોલોજીકલ બેલેન્સ એટલે કે જો તમે ગેસ પોલ્યુશન કરશો વધારે તો તમારો ઇકોલોજી બેલેન્સ એટલે કે ઓઝોન લેયર ડિપ્લોય થાય છે, બરાબર, ડિપ્લેશન ઓન ઓઝોન લેયર થાય છે. તો એ ના થાય એના માટે આપણે શું કરવું પડે, બને એટલી ગ્રીન એનર્જી, બરાબર, એવી એનર્જી આપણે યુઝ કરવી જોઈએ કે જેનાથી એન્વાયરમેન્ટને ઓછું નુકસાન થતું હોય. અને નેચરલ રિસોર્સિસનું શું થાય, સેવિંગ થાય. એટલે કે પેટ્રોલ છે એ પણ એક નેચરલ રિસોર્સ છે, આપણે એને માઇનિંગ થ્રુ ગેઇન કરીએ છીએ, પણ એ કેવું છે, નોન રિન્યુએબલ છે, બરાબર. એટલે અહીંયા તમને જ્યારે લેક્ચર્સ કન્ટિન્યુ કરશો એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશનના, તે વખતે આવશે રિન્યુએબલ એન્ડ નોન રિન્યુએબલ રિસોર્સિસ. પણ એ કન્ડિશનમાં શું થશે, રિન્યુએબલ છે એ કયા કયા છે, તો જે નેચરલી અવેલેબલ ઓલરેડી છે, પણ જે આપણે માઇનિંગ થ્રુ ને કન્ટિન્યુઅસ જે યુઝ કરીએ છીએ, બરાબર, પેટ્રોલ ડીઝલ જેવા, તે બધા કેવા છે, નોન રિન્યુએબલ ટાઈપના છે. ઓકે, તો એને પણ આપણે ફ્યુચર જનરેશન માટે સેવ કરવું જોઈએ. The proper management of a resource to prevent its destruction or exploitation is called conservation, બરાબર. કન્ઝર્વેશન કોને કહીએ છીએ, તો પ્રોપર મેનેજમેન્ટ ઓફ રિસોર્સ, બરાબર, જે મેનેજમેન્ટ કરીએ છીએ રિસોર્સિસનું ટુ પ્રિવેન્ટ ડિસ્ટ્રક્શન ઓર એક્સપ્લોટેશન, જે નાશ થઈ રહ્યો છે, ડિસ્ટ્રક્શન થઈ રહ્યું છે, એને બચાવવું. ટુ મેક શ્યોર હ્યુમન રેસ સર્વાઈવ્સ, બરાબર. હ્યુમન આર રેસિંગ ડે બાય ડે ફોર ધેર સર્વાઇવિંગ, બરાબર. નવા નવા એ લોકો એક્સપેરિમેન્ટ્સ ઓર
યુ કેન સે એ લોકો જે નવું નવું ઇનોવેશન્સ કરતા હોય છે પોતાના સર્વાઈવ માટે, એ આપણે મેન્ટેન કરી શકીએ એના માટે કન્ઝર્વેશન ઓફ નેચરલ રિસોર્સિસ જરૂરી છે. હવે જો નેચરલ રિસોર્સિસનું કન્ઝર્વેશન નહીં કરીએ તો આપણે થશે એનર્જી ક્રાઇસિસ, એટલે કે એનર્જીનું depletion. Okay. An energy crisis is any great blockage in supply of energy resources to an economy. બરાબર. હવે અહીંયા શું થશે તો કે સપ્લાય ઓફ એનર્જી રિસોર્સિસ ઓર ઇકોનોમી છે, બરાબર, તો એનાથી એનું બ્લોકેજ થઈ જશે. એક વખત જો પેટ્રોલ ખતમ થઈ ગયું તો શું થશે, આગળ જતા તમને જે વ્હીકલ્સ છે એનું પણ શોર્ટેજ થઈ જશે, બરાબર. જ્યાં સુધી નવું આપણે એનર્જીનો સોર્સ નહીં શોધે ત્યાં સુધી એ વચ્ચે જે બ્લોકેજ આવે છે એને કહીએ છીએ આપણે એનર્જી ક્રાઇસિસ. It often refers to a decrease in the supply of electricity as compared to its demand. બરાબર. શેમાં લાઈક અહીંયા શું આપ્યું છે, ઇલેક્ટ્રિસિટી સપ્લાયસ, બરાબર, કે એમાં જો ડિપ્લોશન થાય છે તો એનાથી શું થશે, આપણું એનર્જી ક્રાઇસિસ થઈ શકે છે. None can deny the importance of energy in today's world, right? કે કોઈ પણ એનર્જીનું જે ડિપ્લોશન કે ઇમ્પોર્ટન્સ છે એ ડિનાય કરી શકે નહીં, મતલબ કે એને ભૂલી ના શકવું જોઈએ કે તમે ગમે તેમ વોટરનો યુઝ કરતા હોય કે બીજા રિસોર્સિસનો યુઝ કરતા હોય તો તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે એનું પણ એક દિવસ ક્રાઇસિસ આવી શકવાના ચાન્સીસ છે, બરાબર. એટલે એઝ એન એન્જિનિયર વી હેવ ટુ અવેર અબાઉટ ધીસ possible things that we will regain. Okay. એનર્જી ડ્રાઇવ્સ મેન્સ ડોમેસ્ટિક લાઈફ, બરાબર. એનર્જી શું કરે છે તો કે મેન્સ ડોમેસ્ટિક લાઈફ, એની જે ડોમેસ્ટિક લાઈફ એ જે જીવી રહ્યો છે એને મેનેજ કરે છે. ઇન્ડસ્ટ્રી છે, એગ્રીકલ્ચર છે અને ઓટોમોબાઈલ્સ, બરાબર, એ બધામાં આપણે એનર્જી રિસોર્સિસનો ઉપયોગ કરીએ છીએ. Whenever there is a storage of energy, all walks of life are affected. બરાબર. જ્યારે એનર્જીનો સ્ટોરેજ હશે, બરાબર, ત્યારે બધી લાઈફને અફેક્ટ કરશે. અને અત્યારનું જે એનર્જી ક્રાઇસિસ છે ઇટ ઇઝ ઓલ પાસ્ટ પ્રીવિયસ વન્સ, બરાબર. એ જે અત્યારના પ્રેઝન્ટ એનર્જી ક્રાઇસિસ છે એણે શું કર્યું છે, પાછળના જેટલા એનર્જી ક્રાઇસિસ હતા ને એને પણ સરચાર્જ, બરાબર, ઓવર કરી નાખ્યું છે. એટલે સૌથી વધારે જે એનર્જી ક્રાઇસિસનો સમય છે એ આપણા અત્યારનો છે. ઓકે, તો જોઈએ કયા કયા ટાઈપના નેચરલ રિસોર્સિસ આર અવેલેબલ. ઓકે, તો ફર્સ્ટ આવે છે એમાં સોલર્સ એન્ડ એર, લાઈક રોક એન્ડ મિનરલ્સ, વોટર એન્ડ સોઇલ. ધીસ આર અવર નેચરલ રિસોર્સિસ કે જે આપણને નેચરલી અવેલેબલ છે અને જેનું આપણે હવે શું કરવાનું છે, યુટિલાઇઝેશન્સ, બરાબર. ધ મોસ્ટ પોપ્યુલર રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ કયા કયા છે, તો અત્યારે જે ડિમાન્ડમાં છે સોલર એનર્જી, વિન્ડ એનર્જી, હાઇડ્રો એનર્જી, tidal energy, geothermal and biomass energy. Okay, you can see in through these pictures વાઇન્ડ એનર્જીનો યુઝ થાય છે પવન ચક્કી એટલે કે વિન્ડ પાવર મિલમાં, હાઇડ્રો એનર્જીનો યુઝ થાય છે તો ઇલેક્ટ્રિસિટી જનરેશનમાં, બાયો એનર્જીનો યુઝ થાય છે ફોર ડોમેસ્ટિક ગેસ, લાઈક તમે જે એલપીજી એન યુઝ કરો છો એમાં પણ બાયો એનર્જીનો યુઝ થાય છે. એન્ડ જીઓ થર્મલ એનર્જી લાઈક ઇલેક્ટ્રિસિટી એન્ડ અધર થિંગ્સમાં યુઝ કરીએ છીએ આપણે. ઓકે, હવે જોઈએ હાઝાર્ડ મેનેજમેન્ટ. આ જે બધા એનર્જી રિસોર્સિસ છે એનું આપણે ડિટેલમાં નોલેજ લઈશું ડ્યુરિંગ ધ લેક્ચર્સ, બરાબર, કે કયા કયા સોલર એનર્જી છે તો હવે એમાં શું એના સોર્સિસ છે અને કયા કયા એના ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણે યુઝ કરીએ છીએ. હવે આવે છે આપણા ચેપ્ટરનું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે હાઝાર્ડ મેનેજમેન્ટ. ઓકે, હાઝાર્ડ મેનેજમેન્ટ અહીંયા તમને જે સિમ્બોલ દેખાય છે એ હાઝાર્ડ મેનેજમેન્ટનો સિમ્બોલ છે, જેમાં તમને ડ્રાય થઈ ગયેલા ટ્રીસ દેખાય છે, બરાબર, અને ફિશ દેખાય છે, બરાબર. એ ફિશની નીચે તમને વોટર નથી દેખાતું. દેટ મીન્સ કે ટ્રીસમાં પણ ડિપ્લોશન થયું છે એન્ડ વોટરની પણ સ્કાર્સિટી થઈ છે. ઓકે, તો an environmental hazard is a substance, a state or an event which has the potential to threaten the surrounding natural environment. બરાબર.
શું કરે છે હાઝાર્ડ મેનેજમેન્ટ? તો કે એવી ઇવેન્ટ કે જે સરાઉન્ડિંગના નેચરલ એન્વાયરમેન્ટને અફેક્ટ કરે છે, બરાબર, લાઈક એડવર્સલી અફેક્ટ પીપલ્સ હેલ્થ, બરાબર, આપણી હેલ્થને અફેક્ટ કરે છે, ઇન્ક્લુડિંગ નેચરલ ડિઝાસ્ટર સચ એઝ સ્ટ્રોમ્સ એન્ડ અર્થક્વેક્સ, બરાબર. હેલ્થને તો હાર્મફુલ છે, પ્લસ એ નેચરલ ડિઝાસ્ટર્સ લાઈક સ્ટ્રોમ્સ એન્ડ અર્થક્વેક્સ પણ જનરેટ કરે છે. સો ફોર ધેટ વી નીડ ટુ મેનેજ hazard, like the strategy for hazard mitigation embraces measures to reduce, બરાબર. એને શું કરવું છે, તો જે હાઝાર્ડ થાય છે એને એક એવી સ્ટ્રેટેજી આપણે અપનાવીએ કે જેનાથી જે હાઝાર્ડ થાય છે એને આપણે રિડ્યુસ કરી શકીએ. ઇફ નોટ એલિમેન્ટ, એટલે કે આપણે એને કમ્પ્લીટલી એને કેન્સલ ના કરી શકીએ, પણ શું કરી શકીએ, ધ પ્રોબેબિલિટી ઓફ ફ્રીક્વન્સી ઓફ અકરન્સ એન્ડ ઇન્ટેન્સિટી ઓફ ઇમ્પેક્ટ્સને આપણે રિડ્યુસ કરવાનું છે, બરાબર. આપણે એને કમ્પ્લીટલી ઇગ્નોર તો નથી કરી શકતા, પણ એને ખાલી એનું જે અકરન્સ અને ઇન્ટેન્સિટી છે એ આપણે લો કરી શકીએ છીએ, બરાબર. It may be emphasized that individually or severally any one measure taken can never be effective. Only a combination of measures can yield desired results. બરાબર. See, this kind of hazard occurs while this time of periods, બરાબર. અત્યારના જે પીરિયડ છે એ પ્રમાણે આ ટાઈપના હાઝાર્ડમેન્ટ્સ થાય છે, એટલે કે આપણે જે પ્લાસ્ટિકનો જે યુઝ કર્યું છે એને આપણે ગાર્બેજ કર્યું છે વોટરની અંદર, બરાબર. વોટરની અંદર ગયું છે તો એ સી લાઈફને પણ અફેક્ટ કરે છે, બરાબર. તો અત્યારના જે બેઝિક આપણે પગલાં લઈએ છીએ, બરાબર, જે કહી શકીએ આપણે કે એના રેમેડીઝ જે આપણે લઈએ છીએ કેવું છે, તો કે આપણે બને એટલું પ્લાસ્ટિકને ઓછું યુઝ કરીએ અને જે પ્લાસ્ટિક યુઝ થયું છે એનું પ્રોપર ડમ્પિંગ કરીએ. ઓકે. હાઝાર્ડ મેનેજમેન્ટમાં બીજું એક ફેક્ટર આવે છે સિઝમિક એન્જિનિયરિંગ. હમણાં જે વાત કરી કે સ્ટ્રોમ્સ ને સુનામીસ ને બધું આવે છે, તો એમાંથી એક ફેક્ટર આવે છે સિઝમિક, બરાબર, એટલે કે અર્થક્વેક, બરાબર. અર્થક્વેકને કેવી રીતે રોકી શકે, અને અર્થક્વેક એન્જિનિયરિંગ, સિઝમિક એન્જિનિયરિંગ શું છે, તો કે એન્જિનિયરિંગની એક ફિલ્ડ કે જેમાં આપણે અર્થક્વેક રેઝિસ્ટન્ટ બિલ્ડિંગ બનાવીએ ઓર અર્થક્વેકને આવતા રોકીએ એવું કંઈક મેઝર આપણે લઈએ, બરાબર. કે એમાં આપણે શું ભણીશું, તો કે પી વેવ્સ અને એસ વેવ્સ, લાઈક જે વેવ્સ જનરેટ થાય છે અર્થની નીચેના પોર્શનમાં, બરાબર, ટેક્ટોનિક પ્લેટ્સના લીધે, એના ડિટેલમાં આપણે જાણકારી લઈશું અને કેવી રીતે વર્ક કરે છે સમજીશું. ઓકે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ. હવે અહીંયા આવે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સેમ લાઈક હાઝાર્ડ મેનેજમેન્ટ, but disaster is like tsunami, earthquake. It is a disaster because it is a natural effect, બરાબર, નેચરલી થાય છે વસ્તુ. ઓકે. તો એમની એક સાયકલ છે. શું કહેવા માંગે છે, તો ફર્સ્ટ આવે છે રિસ્પોન્સ, બરાબર. આપણને ખબર પડી કે ડિઝાસ્ટર થયું, એના પછી એનું આવે છે રિકવરી કેવી રીતે કરશું એ, મિટિગેશન, લાઈક એને રિકવર કરવા માટે કયા કયા ફેક્ટર્સને આપણે ઇન્ક્લુડ કરવા પડશે, અને પ્રિપેરનેસ, ફરીથી જ્યારે થવાનું છે કે ના થાય એની પહેલાં આપણે કઈ કઈ પ્રિકોશન્સ લઈએ એ આપણું આવે છે, બરાબર. એના જે ફોર્મ છે એને જે રિસ્પોન્સવાળું ફેક્ટર છે એને આપણે કહીએ છીએ સર્ચ એન્ડ રેસ્ક્યુ, ઇમરજન્સી રિલીફ, બરાબર. જે રિસ્પોન્સમાં આપણે લઈએ છીએ એ છે રેસ્ક્યુ કેવી રીતે કરવાનું એ. પછી આવે છે રિકવરીમાં રિકન્સ્ટ્રક્શન, રિહેબિલિટેશન, બરાબર. કેવી રીતે તૂટી ગયેલા સ્ટ્રક્ચર્સ છે એને રિકન્સ્ટ્રક્ટ કરીએ, કે પછી જે માણસો એનાથી ઇફેક્ટ થયા છે, હ્યુમન ઇફેક્ટ થયા છે, એનું આપણે રિહેબિલિટેશન કરીએ. ઓકે. પછી પ્રિવેન્શન, કે કેવી રીતે એનું પ્રિવેન્શન કરવું જોઈએ. એન્ડ લાસ્ટમાં આવે છે અર્લી વોર્નિંગ્સ, કે તમને પહેલેથી જે એવી સિસ્ટમ આપણે બનાવેલી હોય કે જેનાથી આપણને ખબર પડે કે ડિઝાસ્ટર થવાનું છે, તો એની પહેલાં આપણને એની જાણકારી મળી જાય, એટલે કે અર્લી વોર્નિંગ આપણને એમાં મળી જાય. સો ઓલ ફ્રેન્ડ્સ, આપણે આજે ECHM સબ્જેક્ટને થોડુંક બ્રીફમાં જોયું, લાઈક કયા કયા પોઈન્ટ્સ એમાં ઇન્ક્લુડ થાય છે અને શું એનાથી તમને આગળ શીખવા મળશે. ઓકે. એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન એન્ડ હાઝાર્ડ મેનેજમેન્ટ ઇટ નોટ લિમિટ્સ અપ ટુ ધ પીપલ હુ આર વર્કિંગ ઓન ઇટ, બરાબર. જે પર્સન વર્ક કરે છે એને જ અફેક્ટ નથી કરતું, પણ એઝ એન એન્જિનિયર તમારા માટે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ તમે એક એવા
ફેક્ટર તરીકે અહીંયા વર્ક કરો છો કે જેનાથી ફ્યુચરમાં જો તમે કોઈ ડેવલપમેન્ટ કરશો એ કેવું હોવું જોઈએ, એન્વાયરમેન્ટને હાર્મલેસ હોવું જોઈએ. બરાબર, તો દેટ્સ વાય ધીસ સબ્જેક્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ બ્રાન્ચીસ. બરાબર, જેટલી પણ બ્રાન્ચીસ છે આપણે એન્જિનિયરિંગની બધા માટે એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. Okay, thank you all. Jai Swaminarayan. Stay home, stay safe.